દોસ્તો તમે ઘરે બેઠા તમારા ઇલેક્શન કાર્ડની અંદર તમારા મોબાઈલ દ્વારા કોઈ પણ પ્રકારના ફેરફાર કરાવી શકો છો. કેવી રીતે એ જાણવું છે તો સૌથી પહેલાં આપણા પેજને ફોલો કરી લો. હવે થોડાક દિવસ પહેલાં આપણે એક નવું ઇલેક્શન કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન અપ્લાય કેવી રીતના કરવું એનો એક વિડીયો મૂક્યો હતો અને એની ઉપર 1.5 લાખ કરતાં પણ વધુ વ્યૂ આવેલા છે. અને ઘણી બધી કમેન્ટ એવી આવેલી છે કે અમારે મેરેજ થઈ ગયા છે, હવે એની અંદર અમારે નામ ચેન્જ કરાવવું છે, અમારે એડ્રેસ ચેન્જ કરાવવું છે, અથવા તો કોઈ પણ પ્રકારની અલગ અલગ ચેન્જીસ કરાવવા છે. તો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશ કે તમે કેવી રીતના ચેન્જીસ કરી શકો છો, અને એ પણ તમારા મોબાઈલ દ્વારા જ. મિત્રો, તમારે મોબાઈલમાંથી ચેન્જીસ કરવા માટે હવે તમારે વોટર હેલ્પલાઇન નંબર અથવા તો ઈસીઆઈ એનઈટી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખીને તમે પહેલાં લોગિન કરી લો. હવે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે ફોર્મ 8 કરેક્શન ઇન ડિટેલ્સ નામનો ઓપ્શન આવે છે, એના ઉપર ક્લિક કરો. અહીંયા તમને 2 ઓપ્શન મળશે. તમારી જોડે ઇલેક્શન કાર્ડ નંબર છે કે નથી, જો હોય તો યસ કરો અને ના હોય તો તમે નો સિલેક્ટ કરીને આગળ સર્ચ કરી શકો છો. હવે તમને તમારું ઇલેક્શન કાર્ડ નંબર મળી જાય ત્યારબાદ તમારે નેક્સ્ટ કરવાનું છે. અહીંયા તમને 4 ઓપ્શન આપશે, એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરાવી લેવાનો છે જે તમારે યોગ્ય હોય તે. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન પૂછે છે. નામની અંદર ચેન્જ કરાવવું છે, એજ ચેન્જ કરવી છે, ફોટો ચેન્જ કરવો છે, એડ્રેસ ચેન્જ કરવું છે, અથવા તો બર્થ ડેટ ચેન્જ કરવી છે. જે તે વસ્તુ તમારે લાગુ પડતી હોય એ બધા ઉપર સિલેક્ટ કરી લો. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. હવે તમારે જે ચેન્જીસ માટે સિલેક્ટ કર્યા હતા એ બધાને અહીંયા ઓપ્શન આવશે અને એના તમારે અહીંયા ડિટેલ ભરી દેવાની છે અને તમારે પ્રૂફ અપલોડ કરી દેવાના છે. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ 18 ભરાયેલું બતાવશે. હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ઈ સાઇન નામનો ઓપ્શન આવે છે, એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને ત્યાં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે, એને તમારે એન્ટર કરવાનો છે અને નીચે કેપ્ચા ભરીને તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. એટલું કરી દેશો એટલે તમારું એપ્લિકેશન જમા થઈ જશે અને એક રેફરન્સ નંબર આવશે, એને તમારે યાદ રાખવાનો છે અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. હવે તમે આ જ એપ્લિકેશન અહીંયા ટ્રેક પણ કરી શકો છો. એટલું કરશો એટલે થોડાક દિવસની અંદર તમારે ચેન્જીસ થઈ જશે. મિત્રો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તો તમારા બધા મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો. અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજને અત્યારે જ ફોલો કરવાનું ભૂલતા નહીં.